હવે વાત મહાસંગ્રામના ટોપ 9 ન્યૂઝની। લોકસભા ચૂંટણીને લઈ પીએમ મોદીએ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો। આવતીકાલે વડાપ્રધાન મોદી બિહારમાં જંગી જનસભા સંબોધશે। બિહારના જમુઈમાં વડાપ્રધાન મોદી રેલી યોજશે, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવી શક્યતા। ત્યારબાદ તેઓ 7 એપ્રિલે બિહારના નેવાદામાં ચૂંટણી સભા સંબોધશે। વડાપ્રધાન મોદી ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીને લઈને નમો એપના માધ્યમથી રેલી સંબોધશે। આ દરમિયાન વડાપ્રધાન બૂથ અધ્યક્ષો સાથે સંવાદ પણ કરશે। તો નમો એપના માધ્યમથી વડાપ્રધાન મોદી બૂથ અધ્યક્ષ તેમજ કાર્યકરોને ચૂંટણી માટે જીતનો મંત્ર આપશે। મહત્વનું છે કે ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કામાં 10 બેઠક પર મતદાન યોજાશે। પીએમ મોદી ફરી એકવાર દક્ષિણ ભારતના પ્રવાસે જશે। પીએમ મોદી વધુ એકવાર તમિલનાડુની મુલાકાત લેશે। તેઓ 1-2 નહીં પરંતુ આ વખતે 4 દિવસ પ્રચાર અભિયાનની કમાન સંભાળશે। વડાપ્રધાન મોદીને આ પ્રવાસ 9 એપ્રિલે શરૂ થશે અને 14 એપ્રિલે પૂર્ણ થશે। 9 એપ્રિલે વેલ્લુર અને ચેન્નઈ દક્ષિણમાં રોડ શો કરશે। ત્યારબાદ 10 એપ્રિલે નીલગિરીમાં રોડ શો યોજશે અને કોઇમ્બતુરમાં ભવ્ય રેલી કરશે। 13 એપ્રિલે પીએમ મોદી પેરામ્બલૂર પીસીમાં રેલીમાં ભાગ લેશે તો 14 એપ્રિલે વિરુધુનગરમાં રેલી યોજશે। ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ગૃહપ્રધાન અમિત શાહ ચૂંટણી રેલીને સંબોધતા વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા। કહ્યું અખિલેશ યાદવ રામ વિરોધી છે, તેમણે રામ મંદિરનો વિરોધ કર્યો હતો, જ્યારે કોંગ્રેસે રામ મંદિરનો મુદ્દો પેન્ડિંગ રાખ્યો। અમિત શાહે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા પર નિશાન સાધતા કહ્યું અહંકારી ગઠબંધનને આગામી લોકસભા ચૂંટણીમાં તેનો જવાબ મળશે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર કેરળના વાયનાડથી ઉમેદવારી ફોર્મ ભર્યું। તેઓ રોડ શો યોજીને ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા। ખાસ વાત એ છે કે સીટ પર રાહુલ ગાંધીનો મુકાબલો ઇન્ડિયા ગઠબંધનના સાથી ડાબેરી નેતા એની રાજા સાથે છે। વાયનાડ સીટ પર રાહુલનો સીપીઆઈના એની રાજા સામે કાંટાનો મુકાબલો થશે। લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે માસ્ટર સ્ટ્રોક રમ્યો। કોંગ્રેસની 5 ન્યાય 25 ગેરંટીને દેશની જનતા સુધી પહોંચાડવા માટે ઘર ઘર ગેરંટી અભિયાનની શરૂઆત। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ અભિયાનની શરૂઆત કરાવી। પાર્ટી ઓછામાં ઓછા 8 કરોડ ઘરોમાં ગેરંટી કાર્ડ પહોંચાડવાની યોજના ધરાવે છે। કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં પોતાનો ગેમ પ્લાન બદલ્યો। માહિતી પ્રમાણે કોંગ્રેસ રાયબરેલી લોકસભા બેઠક પરથી પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારી શકે છે। પાર્ટીના ઉચ્ચ સ્તરીય સંગઠનમાં આ વાત પર ચર્ચા થઈ ચૂકી છે। પાર્ટી 15 એપ્રિલ બાદ રાયબરેલી બેઠક પર પ્રિયંકા ગાંધીના નામની જાહેરાત કરી શકે છે। આ વખતે સ્વાસ્થ્યના કારણોસર સોનિયા ગાંધીએ લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો। કોંગ્રેસે સોનિયા ગાંધીને રાજસ્થાનથી રાજ્યસભામાં મોકલ્યા છે। પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત 54 રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ પૂર્ણ। મનમોહન સિંહ અને 9 કેન્દ્રીય મંત્રી સહિત 54 સાંસદો રાજ્યસભામાંથી નિવૃત્ત થયા। પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ 33 વર્ષ સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા પછી નિવૃત્ત થયા। મનમોહન સિંહની વર્તમાન ટર્મ પૂરી થતાં તેમના સ્થાને સોનિયા ગાંધી રાજ્યસભામાંથી પ્રથમ વખત રાજસ્થાનમાંથી રાજ્યસભામાં એન્ટ્રી કરશે। શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા સહિતના કેન્દ્રીય પ્રધાનો પણ નિવૃત્ત થયા। उत्तर प्रदेशના ફતેપુર સિકરીમાં જૈન જનચૌપાલને સંબોધતા સીએમ યોગીએ કહ્યું પહેલા સિકરી વિસ્તારમાં પણ પોલીસ સ્ટેશનોને સૂર્યાસ્ત પછી તાળા લગાવવામાં આવતા હતા। હવે મોટાભાગના ગુનેગારો જેલમાં છે। ઘણા લોકો તેમના ગળામાં પટ્ટો બાંધીને પોતાનો જીવ બચાવવા માટે ભીખ માંગી રહ્યા છે। યોગીએ કહ્યું કે આ રાજ્ય હવે મોદીજીની ગેરંટીમાં વિશ્વાસ રાખે છે। સીએમ યોગીએ કહ્યું કે દેશમાં હાલમાં ચૂંટણીની લડાઈ ચાલી રહી છે, તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। એક બાજુ કુટુંબને પ્રથમ ગણતા લોકો છે તો બીજી બાજુ રાષ્ટ્રને પ્રથમ ગણતા લોકો છે।